હેલો સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ માય સાયન્સ મેન્ટર. લાસ્ટ વિડીયોની અંદર આપણે સૃષ્ટિ પ્રોટિસ્ટા વિશે જોઈ ગયા હતા અને આ વિડીયોની અંદર આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ ફૂગ સૃષ્ટિ. તો અહીંયા આપણને જણાવતા એવું કીધું છે કે ફૂગ એ વિષમપોષી સજીવોની આગવી સૃષ્ટિની રચના છે. યાની કે ફૂગ સૃષ્ટિ એ આખી સૃષ્ટિ કેવી છે તો કે ભાઈ વિષમપોષી છે. ખ્યાલ આવ્યો? એ પોતાનો ખોરાક પોતાની જાતે નહીં બનાવે એવું આપણને આની અંદર જણાવેલું છે. તેઓ તેમની બાહ્યકર રચના અને નૈસર્ગિક નિવાસસ્થાનમાં ખૂબ જ વિવિધતા દર્શાવે છે. જ્યારે તમારી બ્રેડ ઉપર સફેદ તાંતણા જેવી રચના વિકાસ પામે છે અથવા તો નારંગીનો સડો થાય છે તો તે ફૂગના કારણે થાય છે. એટલે કે ભાઈ તમને અહીંયા નારંગી જોવા મળતી હશે અને નારંગી ઉપર બ્રાઉન કલરનો જે સડો થયો છે એ ફૂગના કારણે થાય છે. અથવા તો તમારી રોટલી અથવા તો બ્રેડની ઉપર તમને સફેદ તાંતણા જોવા મળે છે તો એ બીજું કશું નથી, એ ફૂગ છે. ખ્યાલ આવ્યો? આગળ જણાવતો એવું કહે છે કે સામાન્ય મશરૂમ કે જે તમે ખાઓ છો તે બિલાડીનો ટોપ એ પણ શું છે તો કે ભાઈ ફૂગ છે. ખ્યાલ આવ્યો? અત્યારે આપણે પીઝાની અંદર બહુ સારી રીતે એનો યુઝ કરીએ છીએ તો એ પણ શું છે તો કે ભાઈ એક જાતની ફૂગ છે. યાની કે ફૂગ એ ખાલી સડો થશે ત્યાં જ તમને નહીં જોવા મળે, એ બધી જ જગ્યા ઉપર તમને જોવા મળશે. અમુક ફૂગ આપણને હેલ્પ કરશે, અમુક ફૂગ આપણને નુકસાન કરશે. ખ્યાલ આવ્યો? તો આગળ એવું કહે છે કે રાઈના પર્ણો પર જોવા મળતા સફેદ ટપકા એ પરોપજીવી ફૂગને કારણે હોય છે. બરોબર, અહીંયા તમને રાઈનું પર્ણ જોવા મળતું હશે તો એમના ઉપર તમને આવા સફેદ ટપકા જોવા મળે છે. જે શાના કારણે જોવા મળે છે તો કે ભાઈ ફૂગના કારણે જોવા મળે છે. કેટલીક એક કોષીય ફૂગ, જુઓ બધી ફૂગ એ બહુકોષીય છે. ખ્યાલ આવ્યો? ખાલી ને ખાલી ઈસ્ટ જે છે ને એ જ ખાલી એક કોષીય ફૂગ છે, જે આપણે યાદ રાખવાનું છે. તેમનું કામ શું છે તો કે ભાઈ બ્રેડ અને જવનો દારૂ યાની કે બિયર બનાવવામાં ઉપયોગી છે. બરોબર, ઈસ્ટ વગર તમે નહીં બનાવી શકો આ બધી વસ્તુ. આગળ એવું કહે છે કે ભાઈ બીજી કેટલીક ફૂગ એ વનસ્પતિઓ અને પ્રાણીઓમાં રોગો ઉત્પન્ન કરે છે. ખ્યાલ આવ્યો? અમુક ફૂગ એ વનસ્પતિની અંદર અને પ્રાણીઓની અંદર રોગો ઉત્પન્ન કરશે. દાખલા તરીકે પક્ષીનિયા શું કરશે તો કે ભાઈ વનસ્પતિ અને પ્રાણીની અંદર રોગો ઉત્પન્ન કરશે. આગળ જણાવતા એવું કીધું છે કે ફૂગને કારણે ઘઉંમાં થતો ગેરુ તેનું મુખ્ય ઉદાહરણ છે. જો અહીંયા તમને ઘઉંનો છોડ જોવા મળતો હશે ને એમની અંદર એમની તમે ડાળી જોઈ શકો છો તો બ્રાઉન કલરની થઈ ગઈ છે. રીઝન કારણ કે એમની અંદર ફૂગનો ચેપ લાગ્યો છે અને જેને આપણે ગેરુ તરીકે ઓળખીએ છીએ. આગળ જણાવતું એવું કીધું છે કે કેટલીક ફૂગ પ્રતિજૈવિક દ્રવ્યોના સ્ત્રોત છે. ઉદાહરણ તરીકે પેનિસિલિયમ. પેનિસિલિયમ શું છે તો કે ભાઈ પ્રતિજૈવિક દ્રવ્યોના સ્ત્રોત છે, એમાંથી આપણે દવા બનાવી શકશું. બરોબર, પેનિસિલિન નામની દવા બનશે એમાંથી. આગળ જણાવતું એવું કીધું છે કે ફૂગ એ સર્વત્ર સ્થાનોમાં હોય છે અને હવા, પાણી, જમીનમાં તથા પ્રાણીઓ અને વનસ્પતિઓ પર થાય છે. તે હૂંફાળી અને ભેજવાળી જગ્યાઓએ વિકાસ પામવાનું પસંદ કરે છે. બરોબર, એમની ફેવરેબલ કન્ડિશન છે, ત્યાં તેમને મજા આવશે. બરોબર, એટલા માટે એ ત્યાં વિકાસ પામશે. આગળ જણાવતું એવું કીધું છે કે તમને નવાઈ લાગશે કે શા માટે આપણે ખોરાકને રેફ્રિજરેટરમાં મૂકીએ છીએ. બરોબર, આપણને ક્વેશ્ચન તો બહુ વ્યાજબી છે. તો અહીંયા એવું કીધું છે કે હા, તે ખોરાકને બેક્ટેરિયા કે ફૂગના ચેપથી બગડી જતો અટકાવવા માટે આપણે રેફ્રિજરેટરની અંદર મૂકીએ છીએ. ખ્યાલ આવ્યો? તો આપણને અહીંયા જનરલ ઇન્ટ્રોડક્શન આપણને આપેલું છે. તો અહીંયા એવું કીધું છે કે ઈસ્ટ કે જે એક કોષીય છે, એટલે કે ઈસ્ટ કેવી હશે તો કે ભાઈ જે ખાલી એક જ કોષ ધરાવતો હશે, એમનો આખો દેહ એટલે એક જ કોષનો બનેલો હશે. બરોબર, જેનો આકાર કંઈક આવો હશે. તો આ શું છે? આપણી ઈસ્ટ છે. તો એવું કહે છે કે તેના અપવાદ સાથે, કારણ કે ઈસ્ટ અપવાદ છે. બરોબર, ફૂગ સૃષ્ટિની અંદર આપણને બધી જ ફૂગ બહુકોષીય તમને જોવા મળશે, જ્યારે ઈસ્ટ જ ખાલી એવી છે કે જે આપણને એક કોષીય જોવા મળે છે. એવું કહે છે કે તેના અપવાદ સાથે બાકીની જે ફૂગ છે એ તંતુમય છે. તંતુમયની સાથે સાથે બધી કેવી છે તો કે ભાઈ બહુકોષીય પણ છે. એટલે કે બાકીની જેટલી પણ ફૂગ જોવા મળશે એ આવી રીતે કંઈક તાતણા જોવા મળશે. બરોબર, એમના આવા તંતુઓ જોવા મળશે, જે તમે અહીંયા આકૃતિમાં બહુ સારી રીતે જોઈ શકો છો. બરોબર, આવી રીતે તો કે ભાઈ અહીંયા ઘણા બધા તાતણાઓ ભેગા થઈને આવી રીતે ફૂગ ફેલાયેલી છે અને બાજુમાં તમને એમની માઇક્રોસ્કોપિક ઇમેજ પણ તમને જોવા મળતી હશે. તો અહીંયા પણ આપણને એ જ સમજાવવાની કોશિશ કરેલી છે કે ભાઈ તેમનો દેહ એ લાંબી પાતળા સૂતરના તાંતણા જેવી રચનાઓ ધરાવે છે, જેને આપણે શું કહીશું? કવક સૂત્ર કે કવક તંતુ કહીશું. તો કે ભાઈ આપણને આવા સિંગલ જે તાંતણા જોવા મળે છે એ તાંતણાને આપણે શું કહીશું તો કે ભાઈ એ તાંતણાને આપણે કહીશું કવક સૂત્ર. બરોબર, કવક સૂત્ર અથવા તો કવક તંતુ. ખ્યાલ આવ્યો? આપણે યાદ રાખવાનું છે. આગળ જણાવતું એવું કીધું છે કે આ જે કવક સૂત્ર છે અથવા તો કવક તંતુ છે, એમની જો જાળી જેવી રચના બને તો એને આપણે શું કહીશું? કવક ઝાડ કહીશું. બરોબર, તો કવક ઝાડ તરીકે ઓળખાય છે. તો એ તમે અહીંયા ટમેટાવાળી આકૃતિની અંદર બહુ સારી રીતે જોઈ શકો છો કે આવા ઘણા બધા કવક સૂત્ર અથવા તો કવક તંતુઓ ભેગા મળીને શું બનાવે છે તો કે આખું કવક ઝાડ બનાવે છે. ખ્યાલ આવ્યો?
આગળ જણાવતા એવું કહે છે કે કેટલાક કવક સૂત્ર બહુકોષ કેન્દ્રીય કોષરસ ભરેલી સળંગ નળાકાર નળી જેવી રચના ધરાવે છે, જેને આપણે બહુકોષ કેન્દ્રીય કવક સૂત્ર કહીશું. એટલે કે ભાઈ કેટલીક ફૂગની અંદર તમને કેવું જોવા મળશે ખબર છે? તો કે ભાઈ આ જે કવક સૂત્ર છે ને, એક કવક સૂત્રને તમે ઝૂમ કરીને જોશો ને, તો એમની અંદર તમને શું જોવા મળશે? આવી રીતે આપણે ઝૂમ કરીને જોયું, બરોબર? તો એમની અંદર તમને કોષ કેન્દ્ર જોવા મળશે, પરંતુ વચ્ચે કોઈ પટલ નહીં જોવા મળે. એટલા માટે તમને આખું જે કવક સૂત્ર છે એક કોષ તરીકે તમને જોવા મળશે ને એમની અંદર ઘણા બધા કોષ કેન્દ્ર જોવા મળતા હશે ને, જેના લીધે આપણે એમને શું કહીશું? તો કે ભાઈ બહુકોષ કેન્દ્રીય કવક સૂત્ર. ખ્યાલ આવ્યો? કારણ કે તમને આખું જે કવક સૂત્ર છે એ કોષ જેવું જ જોવા મળશે, વચ્ચે કોઈ પટ્ટા નથી. જ્યારે અમુક ફૂગની અંદર અહીંયા એવું કીધું છે કે જ્યારે બીજી કેટલીક ફૂગ તેમના કવક સૂત્રમાં આડા પડદા કે ત્રાંસી દિવાલો ધરાવે છે, એટલે કે બીજા તમે કવક સૂત્ર લેશો, બીજા ફૂગના તમે કવક સૂત્ર લેશો તો તમને એમની અંદર કોષ કેન્દ્ર આવી રીતે જોવા મળતા હશે. અને વચ્ચે વચ્ચે શું હશે? તો કે આવી રીતે આડી દિવાલો પણ હશે, યા તો ત્રાંસી દિવાલો પણ હશે આવી રીતે, બરોબર? આવી રીતે કોષ કેન્દ્ર અને આવી રીતે ત્રાંસી દિવાલો હશે. તો એમની અંદર શું થાય છે? તો કે જુઓ, ઇન્ડિવિજ્યુઅલ કોષ તમને દેખાશે. આ એક કોષ છે, આ બીજો કોષ છે, આ ત્રીજો કોષ છે, અને એમની અંદર એક કોષ કેન્દ્ર. તો એમનો મિનિંગ શું થયો? તો કે ભાઈ એક કોષ કેન્દ્રીય કવક સૂત્ર કહીશું એને આપણે. શું કહીશું? એક કોષ કેન્દ્રીય કવક સૂત્ર. આગળ જણાવતું એવું કહે છે કે ફૂગની જે કોષ દિવાલ હશે, ફૂગ પણ શું કરશે? કોષ દિવાલ ધરાવે છે. તો એવું કહે છે કે ફૂગની જે કોષ દિવાલ છે એ કાઇટિન અને પોલિસેકેરાઇડ્સ થી સંગઠિત થયેલી છે. એટલે કે ભાઈ એમની અંદર કાઇટિન પણ આવેલું હશે અને પોલિસેકેરાઇડ્સ પણ આવેલા હશે. આ બંનેના કોમ્બિનેશનથી બનેલી છે, અને જેને આપણે શું કહીશું? તો કે ભાઈ ફંગસ સેલ્યુલોઝ કહીશું, બરોબર? એટલે કે ભાઈ ફૂગની કોષ દિવાલ શાની બનેલી છે? તો કે ભાઈ ફંગસ સેલ્યુલોઝની બનેલી છે. ખ્યાલ આવ્યો? તો એ વસ્તુ આપણને આની અંદર સમજાવતા હતા. તો હવે આપણે જોવાના છીએ ફૂગમાં પોષણ, બરોબર? ફૂગ કઈ રીતે પોતાનું પોષણ મેળવશે એ વસ્તુ હવે આપણે જોવાના છીએ. પરંતુ આપણે પહેલા જ જોઈ ગયા હતા કે ભાઈ જેટલી પણ ફૂગ છે એ વિષમપોષી છે, યાની કે એ ફૂગ એ પોતાનો ખોરાક પોતાની જાતે નહીં બનાવી શકે, એમને બીજા ઉપર આધાર રાખવો પડશે. ખ્યાલ આવ્યો? એટલે કે ફૂગની અંદર પોષણ એ અલગ અલગ રીતે થાય છે, યાની કે મૃતોપજીવી રીતે થાય છે, પરોપજીવી રીતે થાય છે, અને સહજીવન ગાળીને પણ થાય છે. તો એ જ વસ્તુ આપણે અહીંયા જોવાના છે. અહીંયા આપણે એ જ કીધું છે કે ભાઈ મોટા ભાગની ફૂગ કેવી હશે? વિષમપોષી છે. વિષમપોષી છે તો એ કઈ રીતે બીજા ઉપર આધાર રાખીને પોતાનો ખોરાક મેળવે છે? તો અહીંયા આપણને એવું કીધું છે, અને પોષણ માટે મૃત આધારકોમાંથી જો દ્રાવ્ય અકાર્બનિક પદાર્થોનું શોષણ કરે છે, આથી તેને આપણે શું કહીશું? તો કે ભાઈ મૃતોપજીવી કહીશું. જો એવી ફૂગ કે જે મૃત પ્રાણી અથવા તો મૃત વનસ્પતિમાંથી પોતાનો ખોરાક મેળવશે, તેને આપણે શું કહીશું? તો કે ભાઈ મૃતોપજીવી ફૂગ કહીશું. યા તો કેટલીક ફૂગ એ જીવંત વનસ્પતિઓ અને જીવંત પ્રાણીઓ પર આધાર રાખીને જીવન ગુજારે છે અને એમાંથી પોષણ પણ મેળવે છે, તો જેને આપણે શું કહીશું? તો કે ભાઈ પરોપજીવી ફૂગ કહીશું. ખ્યાલ આવ્યો? એટલે કે ભાઈ એવી ફૂગ કે જીવંત વનસ્પતિ અને જીવંત પ્રાણીઓ ઉપર પોતાનો આધાર રાખે છે, એમની ઉપર પોતાનું જીવન ગુજારે છે, બરોબર? અને એમાંથી એ પોતાનો ખોરાક પણ મેળવે છે, તો એવી ફૂગને આપણે શું કહીશું? તો કે ભાઈ પરોપજીવી ફૂગ કહીશું. પરોપજીવીનો મિનિંગ જ એવો થાય છે કે ભાઈ બીજાના દેહ ઉપર પોતાનું જીવન ગાળવું. ખ્યાલ આવ્યો? બીજાના શરીર ઉપર પોતાનું જીવન ગાળવું. તો એવી ફૂગને આપણે શું કહીશું? તો કે ભાઈ પરોપજીવી ફૂગ કહીશું. ખ્યાલ આવ્યો? આમાં જો યાદ રાખવાનું છે કે ભાઈ આમાં જીવંત વનસ્પતિ અને જીવંત પ્રાણીઓ હશે. ખ્યાલ આવ્યો? આગળ એવું પણ કીધું છે કે તેઓ સહજીવીઓ તરીકે પણ જીવન જીવે છે, યાની કે એ સહજીવન ગાળશે, બરોબર? સહજીવન એટલે કે ભાઈ આપણે કેમ મનુષ્યની અંદર પતિ પત્ની એ સહજીવન ગાળે છે ને, એવી જ રીતે આ જે ફૂગ છે એ કોઈ બીજા સાથે સહજીવન પણ ગાળશે. દાખલા તરીકે તો કે અહીંયા આપણને એવું કીધું છે કે લીલ સાથેનો તેનો સહવાસ કે સહજીવન એ લાઇકેન છે, બરોબર? લાઇકેન એટલે શું? તો કે લાઇકેન એટલે કે ભાઈ લીલ અને ફૂગનું સહજીવન, બરોબર? લીલ અને ફૂગનું સહજીવન. લીલ શું કરશે? તો કે ભાઈ પ્રકાશ સંશ્લેષણ કરીને ફૂગને પોતાનો ખોરાક આપશે. અને ફૂગ શું કરશે? તો કે ભાઈ જમીનમાંથી પાણી છે, ખનિજ તત્વો છે, એવું બધું શોષીને લીલને આપશે. ખ્યાલ આવ્યો? એટલે બંને શું કરે છે? એકબીજાની હેલ્પ કરે છે, અને જેના લીધે બંને જીવતા રહે છે. તેને આપણે શું કહીશું? સહજીવન કહીશું. અને એવું કીધું છે કે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓના મૂળ સાથેનું તેમનું સહજીવન એટલે કે ભાઈ કવક મૂળ. કવક મૂળ શું છે? તો કે ભાઈ ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓની સાથે એ પોતે સહજીવન ગાળશે, એમની સાથે જીવન ગાળશે. હવે કેવી રીતે એમને હેલ્પ કરશે? તો કે ભાઈ જુઓ, ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓને નાઇટ્રોજનની આવશ્યકતા હોય છે.
તો આ જે ફૂગ છે એ શું કરશે તો કે વાતાવરણમાંથી નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરશે અને જેના લીધે વનસ્પતિને નાઇટ્રોજન પૂરતા પ્રમાણમાં મળી રહેશે. ખ્યાલ આવ્યો? બદલામાં વનસ્પતિ શું કરશે તો કે આ જેટલી પણ ફૂગ હશે એમને પોતાનો ખોરાક આપશે અને જેને આપણે શું કહીશું તો કે ભાઈ કવક મૂળ કહીશું. એમના સહજીવનને આપણે શું કહીશું તો કે ભાઈ કવક મૂળ કહીશું. ખ્યાલ આવ્યો? અને લીલ અને ફૂગના સહજીવનને આપણે શું કહીશું તો કે ભાઈ લાઇકેન્સ કહીશું. બરોબર, આ બંને નામ આપણે યાદ રાખવાના છે. બંને આઈએમપી છે. જો કે આ જે આખો પેરેગ્રાફ હતો એમની અંદર આપણને ઘણી બધી વ્યાખ્યાઓ આપેલી છે અને એ વ્યાખ્યાઓ આપણે યાદ રાખવાની છે જે આગળ આપણને બહુ જ કામ લાગશે. ખ્યાલ આવ્યો? તો એ વસ્તુ આપણને આની અંદર સમજાવવાની કોશિશ કરતા હતા. તો હવે આપણે જોવાના છીએ ફૂગમાં પ્રજનન. તો ફૂગમાં પ્રજનન કઈ રીતે થશે તો કે ભાઈ બે રીતે થશે. એક તો અલિંગી પ્રજનન અને બીજું આવશે લિંગી પ્રજનન. જો કે અલિંગી પ્રજનનની અંદર બીજા બે ભાગ પડે છે કે ભાઈ વાનસ્પતિક પ્રજનન અને બીજાણુઓ દ્વારા થતું પ્રજનન. તો વાનસ્પતિક પ્રજનન આખું અલગ છે. જો હું તમને સમજાવવાની કોશિશ કરું ને તેમાં બેઝિક પ્રજનન થશે જેમ કે અવખંડન. તો અવખંડન એટલે શું તો કે માની લો કે આવી રીતે એક તાંતણો છે મોટો, બરોબર, જેમના ત્રણ ભાગ થઈ ગયા એટલે કે આવી રીતે ત્રણ તાંતણા અસ્તિત્વમાં આવશે. હવે શું થશે તો કે આ પણ એક તાંતણો આવી રીતે મોટો થશે, આ પણ એક તાંતણો આવી રીતે મોટો થશે અને આ પણ તાંતણો આવી રીતે મોટો થઈને ફૂગનો એક તાંતણો બનાવશે. બરોબર, તો આવી રીતે શું થાય છે તો કે એક તાંતણામાંથી આપણને આવા ત્રણ તાંતણા મળ્યા. ખ્યાલ આવ્યો? તેને આપણે શું કહીશું? અવખંડન કહીશું. બીજું એવું કીધું છે ભાજન, કે ભાઈ માની લો કે આવી રીતે એક ફૂગ હોય, બરોબર, એક ફૂગનો કોષ હોય ને એમની અંદર ઘણા બધા કોષો આવી રીતે વિભાજન પામે છે અને ત્યારબાદ આ ફાટી જાય છે અને એમાંથી આપણને ઘણા બધા કોષો મળશે ફૂગના, તેને આપણે શું કહીશું? ભાજન કહીશું. ત્રીજું કીધું છે કલિકા સર્જન. કલિકા સર્જનમાં કેવું હશે? માની લો કે આવી રીતે ઈષ્ટ છે, બરોબર, આવી રીતે. તો ઈષ્ટમાં શું થશે તો કે પહેલા તો કોષ કેન્દ્ર વિભાજન થઈ જશે, ત્યારબાદ એમની અંદર આવી રીતે કલિકાનું નિર્માણ થશે. બરોબર, અહીંયા આવી રીતે નાની એમથી કલિકાનું નિર્માણ થશે અને ત્યારબાદ શું થશે તો કે આ કલિકા છૂટી પડી જશે અને જમીનમાં સ્થાપિત થશે અને પછી ત્યારબાદ એ શું કરશે તો કે નવી ઈષ્ટ તરીકે અસ્તિત્વમાં આવશે. આવી રીતે ખ્યાલ આવ્યો? ત્યાર પછી એ નવી ઈષ્ટ તરીકે અસ્તિત્વમાં આવશે. તો એને આપણે શું કહીશું? કલિકા સર્જન કહીશું. તો આ તો હતું આપણું વાનસ્પતિક પ્રજનન. હવે શું થશે તો કે બીજાણુઓ દ્વારા થતું અલિંગી પ્રજનન. તો બીજાણુઓ દ્વારા બે રીતે અલિંગી પ્રજનન થાય છે. એક તો કણી બીજાણુઓ દ્વારા થાય છે અને બીજું છે ચલ બીજાણુઓ દ્વારા. એટલે કે શું થશે તો કે આમાં એવા બીજાણુઓ ઉત્પન્ન થશે કે જે કણી સ્વરૂપે હશે, નાના નાના કણી સ્વરૂપે હશે અને જે જમીનના સંપર્કમાં આવશે તો ત્યાંથી શું કરશે તો કે એના પિતૃ જેવી ફૂગનું નિર્માણ કરશે. અને બીજા જે બીજાણુઓ છે એ કેવા છે તો કે ભાઈ ચલ બીજાણુ છે કે જેમની અંદર કંઈક આવી રીતે પક્ષમો અથવા તો કશા છે. જો કે કશા ના હોય, પક્ષમો જ હોય. તે પક્ષમોના લીધે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ ચાલી શકે છે અને જઈ શકે છે. ખ્યાલ આવ્યો? તો એ એવા બીજાણુ છે. તો જોઈએ અહીંયા આપણને શું આપ્યું છે તો કે ભાઈ અવખંડન છે, ભાજન છે, કલિકા સર્જન છે. બરોબર, આ પદ્ધતિ દ્વારા ફૂગ વાનસ્પતિક પ્રજનન કરે છે. ત્યારબાદ આપણને એવું કીધું છે કે ભાઈ કણિકા બીજાણુઓ કે ચલ બીજાણુઓ કહેવાતા બીજાણુઓ દ્વારા અલિંગી પ્રજનન કરે છે. ખ્યાલ આવ્યો? બીજાણુ વિશે તો આપણને ખબર હશે કે ભાઈ એવા બીજાણુ કે જેમને પ્રજનન કરવાની જરૂર નથી પડતી, એ ડાયરેક્ટ જમીનના સંપર્કમાં આવશે અને એ પોતે શું કરશે તો કે ભાઈ એમના પિતૃ જેવી જે સંતતિ છે એ ત્યાં શું કરશે તો કે ભાઈ ઉત્પન્ન કરી શકે છે. હવે આગળ એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ ચાલે છે, બરોબર, એ શું છે તો કે ભાઈ તથા અંડ બીજાણુ અને ધાની બીજાણુ અને પ્રકણી બીજાણુઓ દ્વારા લિંગી પ્રજનન કરે છે. જે ફૂગ છે એ આ અંડ બીજાણુ, ધાની બીજાણુ અને પ્રકણી બીજાણુઓ દ્વારા એ પોતે શું કરે છે તો કે ભાઈ લિંગી પ્રજનન કરે છે. હવે એમાં શું થશે તો કે માની લો કે આ એક એવો બીજાણુ આવશે, આ બીજો બીજાણુ આવશે. આ બંને બીજાણુઓમાં શું થશે તો કે ભાઈ કોષ કેન્દ્ર મળી જશે અને એ પોતે શું કરશે તો કે આવી રીતે લિંગી પ્રજનન કરશે, જે આપણે આગળની સ્લાઇડમાં જોવાનું છે ડિટેલની અંદર. બરોબર, તો આ જે બીજાણુ છે એ સ્વતંત્ર રીતે પોતે પોતાના પિતૃની સંતતિ ઉત્પન્ન નહીં કરી શકે. એને કોઈક બીજા બીજાણુ સાથે જોડાવવું પડશે અને ત્યારે એ એમના પિતૃ જેવી સંતતિ ઉત્પન્ન કરી શકશે. ખ્યાલ આવ્યો? તો લિંગી બીજાણુ પણ અલગ છે અને અલિંગી બીજાણુઓ પણ અલગ છે. ખ્યાલ આવ્યો? એટલે આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. આગળ જણાવતા એવું કહે છે કે ભાઈ ફડકાઈ કહેવાથી વિશિષ્ટ રચનાઓમાં વિવિધ પ્રકારના બીજાણુઓ ઉત્પન્ન થશે. એટલે કે ભાઈ ફડકાઈ કંઈક આવી હશે, બરોબર, જે આપણે આગળ જોઈ ગયા હતા એક વખત. તો આને આપણે શું કહીશું? ફડકાઈ કહીશું. અને આની ઉપર અહીંયા શું થશે તો કે બીજાણુઓનું નિર્માણ થશે. ખ્યાલ આવ્યો? તો આ વસ્તુ વિશે આપણને આની અંદર સમજાવતા હતા. તો હવે આપણે ફૂગની અંદર લિંગી પ્રજનન કેવી રીતે થાય છે ને એ આપણે જોવાનું છે. તો અહીંયા આપણને એવું આપ્યું છે કે લિંગી ચક્રમાં નીચેના ત્રણ તબક્કાઓનો સમાવેશ થાય છે. પહેલો તબક્કો છે જીવરસ સંયુગ્મન,
તો જોઈ લઈએ પહેલા આપણી રીતે કે ભાઈ માની લો કે આવી રીતે ફૂગ છે, બરોબર, ફૂગનો તાંતણો લીધો છે. તો ફૂગનો તાંતણો જે લીધો છે એમની અંદર જે મને એક કોષ જોવા મળે છે, એમની અંદર એક કોષ કેન્દ્ર જોવા મળે છે. એ કોષ કેન્દ્ર એકકીય હશે. કેવું હશે? એકકીય હશે. અને એકકીય કોષને આપણે જન્યુ તરીકે ઓળખીએ છીએ. તો માની લો કે આ એક કોષ છે, બરોબર, એક જન્યુ, અને આ બીજો કોષ છે એ બીજો જન્યુ, બરોબર. આ બંને જન્યુઓ શું કરશે તો કે એમની વચ્ચે પ્રજનન થશે. તો એમની વચ્ચે પહેલા તો પ્રજનન કંઈક આવી રીતે થશે, બરોબર. એમના જે કોષરસ પટલ છે ને એ આવી રીતે લંબાશે એકબીજાની તરફ, બરોબર, આવી રીતે એકબીજાની તરફ લંબાશે. ત્યારબાદ શું થશે તો કે એટલા લંબાઈ જશે કે ભાઈ એમનો કોષરસ એકબીજાની અંદર ટ્રાન્સફર થવા લાગશે, બરોબર. આવી રીતે આખો આવી રીતે લંબાઈ જશે. હવે શું થશે? કોષરસ પણ ટ્રાન્સફર થાય છે ને કોષરસની સાથે સાથે કોષ કેન્દ્ર પણ ટ્રાન્સફર થઈ ગયા. ખ્યાલ આવ્યો? આવી રીતે કોષ કેન્દ્ર પણ ટ્રાન્સફર થઈ ગયા. એટલે કે હવે તમે આની અંદર કોષ કેન્દ્ર એ વચ્ચે આવેલા હશે એવું તમને જણાશે. હવે શું થશે? આ જે વચ્ચેનો કોષ છે ને એમની અંદર તમને શું જોવા મળે છે તો કે ભાઈ બે કોષ કેન્દ્ર જોવા મળે છે, જેને આપણે શું કહીશું તો કે ભાઈ દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા કહીશું. રીઝન? કારણ કે બંને એકકીય કોષ કેન્દ્ર તમને એક જ કોષની અંદર જોવા મળે છે. ત્યારબાદ શું થશે તો કે બંને કોષ કેન્દ્ર એકબીજામાં ફ્યુઝન થઈ જશે. એટલે કે હવે બીજો તબક્કો આવે. પહેલો તબક્કો તો આપણે જોઈ લીધો, જીવરસ સંયુગ્મન, કે અહીંયા શું થયું તો કે ભાઈ જે કોષ રસનું સંયુગ્મન થવાનું હતું એ તો થઈ ગયું. ત્યારબાદ બીજો તબક્કો આવે છે કોષ કેન્દ્ર સંયુગ્મન. એટલે આ બંને જે NN વાળા જે કોષ કેન્દ્રો છે એ હવે અહીંયા શું થઈ જશે? સંયુગ્મન થઈ જશે, એટલે કે જોડાઈ જશે અને 2N વાળું કોષ કેન્દ્ર બનાવશે, બરોબર. હવે ત્યારબાદ શું બનશે તો કે ત્યારબાદ એમાં ફડકાઈ નામની રચના બનશે. આવી રીતે ફડકાઈ નામની રચના બનશે. અને ફડકાઈની અંદર શું બનશે તો કે ભાઈ ફડકાઈની અંદર બીજાણુઓ બનશે. હવે જેટલા પણ બીજાણુઓ બન્યા છે એ બધા બીજાણુઓ કેવા છે તો કે ભાઈ 2N વાળા બીજાણુઓ છે. અને આપણે બનાવવાનું શું છે તો કે NN વાળો તાંતણો બનાવવાનો છે. તો 2N માંથી N માં આપણે ફેરવવા માટે એક જ પ્રોસેસ કે ભાઈ 2N માંથી N માં ફેરવવા માટે આપણે કરવું પડશે અર્ધીકરણ. તો માની લઈએ કે આપણે આ એક બીજાણુ લઈ લીધો છે, કેવો છે? 2N વાળો છે. તેમાંથી આપણે શું કરશું? અર્ધીકરણ કરશું. તો જેમાંથી આપણને 4 બીજાણુઓ એકકીય મળશે, બરોબર. એકકીય 4 બીજાણુઓ મળશે, જેમાંથી શું થાય છે? મોસ્ટલી 3 બીજાણુઓ નાશ પામે છે. અને આ જે એક એકકીય આપણને બીજાણુ મળ્યો છે એમાંથી શું બનાવશું આપણે તો કે ભાઈ એમાંથી આપણે બનાવશું આખો તાંતણો, બરોબર, જે વારંવાર સમવિભાજન પામશે, બરોબર. અને શું બનાવશે? આખો તાંતણો બનાવશે. કે માની લો કે આપણને આવી રીતના એક બીજાણુ મળ્યો હતો જે એકકીય હતો, ખ્યાલ આવ્યો? તો એ આવી રીતે શું કરશે તો કે એક એક કોષ ઉમેરતો જશે અને જેનાથી આપણને શું મળશે તો કે આખો એક તાંતણો મળશે. ખ્યાલ આવ્યો? ફૂગનો આખો આપણને એક તાંતણો મળશે. તો આ હતું ફૂગની અંદર લિંગી પ્રજનન, જે આપણે આગળની સ્લાઇડની અંદર આપણે થિયરિટિકલ જોવાનું છે. ખ્યાલ આવ્યો? તો હવે આપણે થિયરી જોવાના છે. તો અહીંયા આપણને એવું કીધું છે કે જ્યારે ફૂગમાં લિંગી પ્રજનન થાય છે ત્યારે પરસ્પર સમાગમ કરી શકે તેવા હરીફ પ્રકારના બે એકકીય કવકસૂત્ર એકબીજાની પાસે આવીને જોડાઈ જાય છે. એટલે કે કંઈક આવી રીતે, બરોબર. બંને કવકસૂત્ર કેવા હશે તો કે એકકીય હશે, બરોબર. એમાં જેટલા પણ કોષો હશે એ બધા કેવા હશે? એકકીય હશે. આપણી જેમ એમની અંદર દ્વિકીય કોષો નથી જોવા મળતા, એમની અંદર એકકીય કોષો જોવા મળે છે. તો એવું કહે છે કે કેટલીક ફૂગમાં બે એકકીય કોષોનું જોડાણ થવાથી તરત જ તે દ્વિકીય કોષોમાં પરિણમે છે, બરોબર. કેટલીક ફૂગ હશે એમાં ડાયરેક્ટ જ આ સ્ટેપ આવી જશે, બરોબર. આ સ્ટેપ પછી આ પહેલું સ્ટેપ, બરોબર, એમને, અને આ ડાયરેક્ટ બીજું સ્ટેજ આવી જશે. એમાં વચ્ચેનું સ્ટેજ નથી જોવા મળતું, બરોબર. ત્યારે એવું કહે છે કે તેમ છતાં પણ આસ્કોમાઇસેટિસ અને બેસિડિયોમાઇસેટિસ, બરોબર, જેના વિશે આપણે આગળ ચર્ચા કરવાના છીએ, આ બધા ફૂગના પ્રકાર છે. તો આ બંને પ્રકારની અંદર આપણને શું જોવા મળશે તો કેવું કીધું છે કે આ વર્ગની ફૂગમાં મધ્યવર્તી દ્વિકોષકેન્દ્રીય અવસ્થા બને છે. એટલે કે ભાઈ આ અવસ્થાનું નિર્માણ થાય છે, બરોબર, કે જેમની અંદર એક કોષની અંદર બે કોષ કેન્દ્ર જોવા મળશે. ખ્યાલ આવ્યો? અને એવું કહે છે કે આવી સ્થિતિને દ્વિકોષ કેન્દ્રીકરણ કહે છે, બરોબર. અને આ તબક્કાને આપણે શું કહીશું તો કે ભાઈ દ્વિકોષ કેન્દ્રી તબક્કો કહીશું. એટલે કે ભાઈ જે આ અવસ્થા બને છે એને આપણે શું કહીશું તો કે ભાઈ દ્વિકોષ કેન્દ્રીકરણ કહીશું. અને આ જે તબક્કો છે કે જેમની અંદર દ્વિકોષ કેન્દ્રીકરણ થાય છે, જે તબક્કાને આપણે શું કહીશું તો કે ભાઈ દ્વિકોષ કેન્દ્રી તબક્કો કહીશું. આગળ જણાવતા એવું કહે છે કે ભાઈ પછી પિતૃ કોષ કેન્દ્રો જોડાય છે, એટલે કે આવી રીતે 2N થઈ જાય છે. અને ત્યારબાદ એવું કહે છે કે અને કોષ દ્વિકીય બને છે. ત્યારબાદ ફૂગ એ ફડકાયો બનાવે છે કે જેમાં અર્ધીકરણ વિભાજન થવાથી એકકીય બીજાણુઓનું નિર્માણ થાય છે, જે આપણે આગળની સ્લાઇડની અંદર જોઈ ગયા હતા. ખ્યાલ આવ્યો? તો આવી રીતે ફૂગની અંદર શું થાય છે તો કે ભાઈ એમની અંદર લિંગી પ્રજનન થાય છે. તો આ હતું આપણું ફૂગની અંદર લિંગી પ્રજનન. તો અહીંયા આપણને એવું કહે છે કે કવક જાળની બાહ્યાકાર રચના,
બીજાણુઓનું નિર્માણનો પ્રકાર અને ફળકાયોના નિર્માણને આધારે આ સૃષ્ટિને વિવિધ વર્ગોમાં વિભાજિત કરવામાં આવે છે. એટલે કે આ જે ફૂગ સૃષ્ટિ છે એમના પણ વિવિધ ભાગો છે, બરોબર, વિવિધ વર્ગો છે. તો ફૂગ સૃષ્ટિને બેઝિકલી 4 વર્ગોની અંદર વિભાજિત કરવામાં આવે છે. પહેલો વર્ગ છે ફાઇકોમાઇસેટિસ, બીજો છે આસ્કોમાઇસેટિસ, ત્રીજો છે બેસિડિયોમાઇસેટિસ અને ચોથો છે ડ્યુટેરોમાઇસેટિસ. તો આ બધા વર્ગો વિશે આપણે આગળના વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ, બરોબર. આ વિડીયો અહીંયા સમાપ્ત થાય છે. આપણે મળીશું નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બધાને ટેક કેર, બાય બાય.